સ્ટુડન્ટ્સ, હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે 12th ઇંગ્લિશમાં યુનિટ 4 રીડ 2 આનંદ આચાર્ય દ્વારા રચિત એક અદ્ભુત એક ગૂઢ રહસ્યવાદી અને જેને આપણે મેં કીધું એવું મિસ્ટિકલ યા આપણે એને કહી શકીએ એવું મેટાફિઝિકલ ટ્રેન્ડમાં મૂકી શકાય એવું પોયમ શીખ્યા. હવે થોડી પરીક્ષા લક્ષી એની આપણે પ્રેક્ટિસ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ તમે તમારી ટેક્સ્ટ બુક જે છે એમાં એ પોયમ જે છે એ તમારી નજર સમક્ષ હોવી જોઈએ. પેજ નંબર 42 ઉપર એ પોયમ આપેલી છે અને હમણાં જ મેં જ્યારે પોએટિક એપ્રિશિએશન આપણે શીખ્યા ત્યારે એ પોયમ જે છે એ તમારી સમક્ષ વ્હાઇટ બોર્ડ પર લખેલી, બરાબર? તો એનું પોએટિક એપ્રિશિએશન આપણે શીખી લીધું છે કે પોયમ જે છે એક્ચ્યુઅલી શું એના સૂચિતાર્થો છે, બરાબર? તો હવે આનંદ આચાર્ય દ્વારા રચિત બ્લાઇન્ડ ડેફ ફિશ જે એક અદ્ભુત કાવ્ય છે. ઇટ્સ અ મિસ્ટિકલ એન્ડ મેટાફિઝિકલ પોઈન્ટ ટુ એની આપણે પરીક્ષા લક્ષી પ્રેક્ટિસ કરી લઈએ. સપોઝ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયાથી કાવ્ય આપવામાં આવે છે, ઇન એ ડાર્ક કેવ ફ્લોઝ એ ડાર્ક રિવર, ત્યાંથી શરૂ કરી એન્ડ હમિંગ અ સોંગ, બરાબર? એટલે પ્લીઝ પહેલા તો તમે એને કૌંસમાં બાંધી નાખો એટલે તમને ખ્યાલ આવે કે આપણને આટલું સ્ટેન્જા પૂછવામાં આવ્યું, બરાબર? હવે એ સ્ટેન્જામાંથી મુખ્યત્વે 4 થી 5 મેં પ્રશ્નો ફ્રેમ કર્યા છે જે 99 યા 100% એ જ પ્રશ્ન પૂછી શકાય છે એવા પ્રશ્નો છે. પરંતુ આપણે જે નક્કી કર્યું એ સ્ટેન્જામાંથી in a dark cave flows a dark river and on its stony bank there sits a man old as the sun or older, weaving a yarn of rainbow and humming a song. હવે વિદ્યાર્થી મિત્રો એમાંથી માની લો સપોઝ તમને આવો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે what does the poet mean by old as the sun or older? Once again I repeat the question, what does the poet mean by old as the sun or older? Old as the sun or older એવા શબ્દો દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો બહુ સ્પષ્ટ છે. જ્યારે મેં કાવ્ય શીખવ્યું ત્યારે મેં કીધું કે અહીંયા આ વૃદ્ધ માણસ કોણ છે જે સૂર્યથી પણ વધીને વૃદ્ધ છે. તો મેં તમને યાદ હતું કીધેલું કે એ એકમાત્ર ઈશ્વર છે, પરમાત્મા છે. આ સૃષ્ટિ જે છે યા સમગ્ર જગત જે છે, જે બ્રહ્માંડ જે છે એનું સર્જક છે, બીજો કોઈ નથી. કારણ કે સૂર્યથી વધીને વૃદ્ધ કોણ હોઈ શકે, બરાબર? તો એનો જવાબ આવશે. હવે જુઓ, તમે પ્રશ્નને સમજી લો. હવે જવાબને જ્યારે પણ લખો ત્યારે પ્રશ્નના આધારે લખો. અને સેકન્ડ થિંગ કે અહીંયા પોએમમાંથી પૂછાયેલ કેટલાક પ્રશ્નો એવા હશે જેનો સીધો તમને જવાબ તૈયાર નહીં મળે. તમારે સમજી વિચારી અને એનો જવાબ લખવો પડશે. જેમ કે અહીંયા છે, હવે અહીંયા ખરેખર ઈશ્વરની વાત કરવામાં આવી છે, બરાબર? આ જગત ના જે યા વિશ્વ જે છે, બરાબર, સમગ્રપણે બ્રહ્માંડ જે છે એના સર્જકની વાત કરવામાં આવી રહી છે, પરમાત્માની વાત કરવામાં આવી રહી છે. પરંતુ સ્પષ્ટ સીધો ક્યાંય ગોડ
या creator of this universe, creator of this world, बराबर? A man with indefinite old age, બરાબર? આવું કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી, બરાબર? નહીતર આવું ઉલ્લેખ હોય તો આપણને ઈઝીલી મળે કે ગોડ છે ક્રિએટર ઓફ ધી વર્લ્ડ, ઓફ ધી યુનિવર્સ, એ આપેલું છે, બરાબર? ઓલ અથવા આપણે એમ કહી શકીએ કે an old man having an indefinite old age, યા આપણે એમ કહી શકીએ કે ઓલમાઇટી, પરંતુ આવો અહીંયા કોઈ સ્પષ્ટ શબ્દ નથી આપ્યો, એટલે આપણે તમને સૌને સરળ પડે એવો શબ્દ કર્યો છે ગોડ, બસ એ જવાબ આવશે. કેવી રીતે લખશું જવાબ? The poet means by old as the sun or older as God, the creator of the world. Once again I repeat my answer. By old as the sun or older, the poet means athwa the poet refers to God, the creator of this world, athwa God, the creator of this universe, athwa God Almighty. તમને જે સરળ પડે તે શોર્ટમાં લખો, બરાબર? પણ ટૂંકમાં અહીંયા ગોડ માટે શબ્દ વાપરવામાં આવ્યો છે, બરાબર? Old as the sun or older, બરાબર? તો અહીંયા જે old જે છે એડજેક્ટિવ અને older જે એનું વિદ્યાર્થી મિત્રો કમ્પેરેટિવ ફોર્મ છે, એ બંને એડજેક્ટિવ્સ જે છે એ ગોડ માટે પ્રયોજવામાં આવેલા છે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન, what is the old man sitting on the stony bank of the river doing? એ નદીના પથરાળ કિનારા પર બેઠેલો પેલો વૃદ્ધ શું કરી રહ્યો છે? બટ ઓબ્વિયસ છે, ગીત ગાઈ રહ્યો છે, બરાબર? એક આપણે કીધું એ પ્રમાણે, બરાબર, મેઘ દૃશ્ય ગોતી રહ્યો છે, સાથે સાથે ગીત ગાઈ રહ્યો છે, બરાબર? તો જવાબમાં શું આવશે? Sitting on the stony bank of the river, the old man is weaving a yarn of rainbow and humming a song. Ready-made answer. Once again I repeat the answer. Sitting on the stony bank of the river, the old man is, હવે ના જુઓ, હવે જે જવાબ છે એ સીધે સીધો કોપી પેસ્ટ કરી શકાય એવો રેડીમેડ જવાબ છે. is weaving a yarn of rainbow and humming a song. Is weaving a yarn of rainbow and humming a song. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, સપોઝ તમને આ પ્રકારે પ્રશ્ન પૂછ્યો કે what kind of river is it? તો બહુ સરળ છે. It is dark river. છે બહુ ઈઝી. જો what is the river bank? Sorry, what kind of river is it? નદી જે છે એ નદી કેવી છે, બરાબર? તો જવાબમાં આપણે લખશું it is a dark river, બરાબર? It is a dark river. Where does it flow? એ ક્યાં વહી રહી છે? એ નદી જે છે એ ક્યાં વહી રહી છે? તો જવાબમાં આવશે it flows in a dark cave. It flows in a dark cave. ત્યાર પછી માની લો તમને આ પ્રકારે પૂછી શકે છે, how is the river bank? નદીનો જે કિનારો જે છે, બરાબર? નદી કિનારો કેવો છે? તો જવાબમાં આવશે the river bank is, એક જ શબ્દમાં જવાબ છે stony.
and why. અને ત્યાર પછી તમને માની લો આવો પ્રશ્ન પૂછે છે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ but not the least, અત્યંત અગત્યનો પ્રશ્ન છે, what is the old man humming? What is the old man humming? બરાબર? તો what is the old man? The old man humming. Old man શું ગણગણાવી રહ્યો છે, શું ગાઈ રહ્યો છે? તો જવાબમાં આવશે the old man is humming a song. What is the old man humming? The old man is humming a song. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને પરીક્ષામાં એક સ્ટેન્જા આપશે અને બહુ ઈઝી પ્રશ્નો હશે જેના જવાબ પણ ઈઝીલી તમે અટેમ્પ્ટ કરી શકો એવા હશે, પરંતુ થોડી પ્રેક્ટિસ કરવી પડશે. બરાબર? હજુ એક સ્ટેન્જા છે એ તમારી ટેક્સ્ટમ ગાઈડમાં આપેલ હશે, આપેલ હોવું જોઈએ. એક હોય કે બે હોય, તમે એ સ્ટેન્જા જે છે એની સાથે પહેલા સ્ટેન્જા લખી નાખજો. પહેલા તો જે મેં તમને સો ફાર શીખવ્યું છે, બરાબર, એ પર્ટિક્યુલર સ્ટેન્જા લખી એના તમે ક્વેશ્ચન્સ અને અત્યારે જે મેં આન્સર્સ મેં જે તમને સોલ્વ કરાવ્યા, પહેલા ક્વેશ્ચન્સ લખી નાખજો. ત્યાર પછી એ ક્વેશ્ચન્સના જે આન્સર્સ મેં તમને સોલ્વ કરાવ્યા એ આન્સર્સ લખી નાખજો. ત્યાર પછી એકાદ બે સ્ટેન્જા જો વધારાના આપવામાં આવેલા હોય તમારી ટેક્સ્ટમ ગાઈડમાં, તો એ સ્ટેન્જા લખી એની નીચે પ્રશ્નો એટલે કે એના આધારિત જે પ્રશ્નો હોય તે લખી પોતે જાતે પ્રયત્ન કરજો. એના જવાબ જે છે એ આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન જાતે કરજો અને ત્યાર પછી તમારા જવાબ રફલી નોટ કરી અને તમે તમારા જવાબ જે છે એ ટેલી કરી શકો છો, જેથી કોઈ ભૂલ થતી હોય તો એ તમે સુધારી શકો. અને આ રીતે થોડો મહાવરો તમે જો રાખશો તો આઈ હોપ કે પરીક્ષામાં તમે પોયમ આધારિત જે પ્રશ્નો પૂછે છે એના જવાબ તમે જે છે એ પ્રોપર અને કરેક્ટલી અટેમ્પ્ટ કરી શકશો. ટિલ ધેન ડિયર સ્ટુડન્ટ્સ, હવે પછીની જે યુનિટ ટેસ્ટ છે, બરાબર, તે સંદર્ભમાં આપણું ધોરણ 12 નું ઇંગ્લિશનું સિલેબસ જે છે એ ટેક્સ્ચ્યુઅલ સિલેબસ વી સક્સેસફુલી એન્ડ અપ હિયર. થોડી ઘણી ગ્રામરની પ્રેક્ટિસ હવે પછીના ટીચિંગ સેશન્સમાં આપણે જોઈ લેશું. બરાબર? ટિલ ધેન, ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ટેક કેર ઓફ યોરસેલ્ફ, પ્રિપેર યોરસેલ્ફ વેરી સિન્સિયરલી ફોર યોર અપકમિંગ એક્ઝામ્સ, and till then dear students, thank you very much.